વિક્રમ સંવત 2080 પોષવદ પડવો તારીખ 26/1/2024 શુક્રવાર. વાલા ભક્તો, આજે શ્રી વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે ચાલી રહેલો અને વજ્રાવતને સ્વામિનારાયણ મહામંત્રના પુરસ્રણ નિમિત્તે ચાલી રહેલો શ્રી હરિયાગ એનો આજે 55મો દિવસ છે. 54 દિવસની યાત્રા આપણે પરિપૂર્ણ કરી 55મા દિવસમાં આપણી યાત્રા પ્રવેશ કરી રહી છે. એમાં આજે આપણો 75મો પ્રજાસત્તાક દિન છે. આપણું રાષ્ટ્ર પર્વ છે. આવા પવિત્ર પર્વના દિવસે પરમ ભગવતીય શ્રી અર્જનભાઈ, એમનો સમગ્ર વ્યવહાય હોય, બધા મિત્રો પરિવારો અમેરિકાથી, લંડનથી, ઓસ્ટ્રેલિયાથી અને વિવિધ ગામોથી, સુરત, અમદાવાદ વગેરેથી ઘણા બધા જ હરિભક્તો પાટોત્સવનો લાભ લેવા માટે વધાર્યા છે. ઘણા બધા આવનાર છે. તો આજે આપણે સૌ કોઈ ભાવથી અર્જનભાઈ અને એમની સાથે પધારેલા સમગ્ર અને વિદેશથી પધારેલા ભક્તોનું તાલીઓના નાદથી ભાવભીનું સ્વાગત કરીએ. જોકે આ બધો આપણો પરિવાર છે અને આપણે સૌ કોઈ એક બાપના દીકરાઓ છીએ, એટલે આ લોકના શિષ્ટાચારની રૂએ તો કોઈ સ્વાગત કરવાનું ન હોય, પણ એક ભગવાનના આદર્શ ભક્ત તરીકે એમનું પૂજન કરવાનું હોય. ભગવાન સ્વામિનારાયણના સમકાલીન વખતે આ હરિચરિત્રામૃત સાગરમાં બહુ જ કથાઓ આવે છે કે મહારાજ જ્યાં વધારતા ત્યાં મહારાજનું પૂજન થતું, સંતો બ્રહ્મચારી પાર્ષદોનું પૂજન થતું અને પછી મહારાજ સમગ્ર હરિભક્તોનું પૂજન જે તે ગામના હરિભક્તો પાસે કરાવતા. ભગવાનના ભક્તનું પૂજન એટલા માટે છે કે એમાંથી ઘણી બધી જ સાધક જે આત્માઓ હોય એને કેલેરી મળતી હોય છે, એમને આશીષ મળતી હોય છે, હૃદયના એમના ભાવનું અમૃત આપણે પ્રાપ્ત થતું હોય છે, જે અવ્યક્ત હોય છે, પરંતુ ફળ રૂપે તો વ્યક્ત દેખાતું હોય છે. આપણે ક્યાં વિદ્યુતને જોઈ શકીએ છીએ, પણ પ્રકાશ રૂપે એનું ફળ આપણે માણી શકીએ છીએ ને. તો વિદ્યુત કરંટ છે એ અવ્યક્ત છે. તેમ ભગવાનને ભગવાનના સંત ભક્તોનો આશીર્વાદ, એનો રાજીપો, એની કૃપા એ અવ્યક્ત હોય છે, દેખાતી નથી હોતી, પરંતુ ફળ રૂપે તો આપણે સૌ કોઈ માણી શકીએ છીએ અને જાણી શકીએ છીએ. આજના આપણા 75મા પ્રજાસત્તાક દિનના પ્રસંગે આપણને સૌ કોઈને આપણા ગુજરાતના શિક્ષણ અધિકારી સવારમાં અહીંયા પધાર્યા અને આપણા ધાંગધ્રા અને હળવદ વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ પધાર્યા. મેં સાહેબને કહ્યું, અર્જનભાઈ, મેં તો અમે ભણતા હતા ને ત્યારે મીરાબાઈ, નરસિંહ મહેતા, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આ બધાની પદાવલીઓ કવિતા રૂપે આવતી હતી અને પાઠ આવતા હતા. 5 પાંડવોના, રામાયણના, ભગવાન સહજાનંદ સ્વામીના પણ પાઠ આવતા હતા કે જે સારંગપુરમાં પોતે ખભા ઉપર મોભ ઉપાડી અને ગાયોને બચાવીને ગૌધનની રક્ષા કરી અને ગૌધનનું મૂલ્ય માનવ સમાજને સમજાયું, એ બધા ભગવાન સહજાનંદ સ્વામીના પાઠ આવતા. એટલે સાહેબને મેં કહ્યું, વિનંતી કરી, મેં કીધું આપ આ અધિકાર ઉપર છો તો એવો કંઈક પ્રયત્ન કરજો. મને સાહેબે કહ્યું કે ચોક્કસ થશે જ. અત્યારે ગીતાજીનો અભ્યાસ તો અભ્યાસક્રમમાં મૂકી દીધો છે અને ધીમે ધીમે આવા બધા અભ્યાસક્રમમાં પાઠ વિચારો મહાપુરુષોના જીવન
અને એમની પાસે જે હતું નોલેજ એ તો કદાચ ભવિષ્યમાં કોઈ પાસે આવશે કે નહીં આવે ખબર નથી. અંગોઠા સાપ આપણા મહાપુરુષો હતા ને એના કાવ્ય કીર્તનો ઉપર આજે મોટા મોટા ડૉક્ટરો, વકીલો ને ન્યાયાધીશો PhD કરે છે. આટલું બધું આપણા ભારત દેશના મહાપુરુષો પાસે પરમાત્માનું આપેલું એક નોલેજનું ખનિજ હતું અને એમાંથી જે આપણને પ્રાપ્ત થાય તે કદાચ કોઈ દેશદ્રોહી હોય અને દેશને ખતમ કરવા માટે અને આપણી ભારતીય સંસ્કૃતિને ખતમ કરવા માટે, આપણી હિન્દુ સંસ્કૃતિને ઝીરો કરવા માટે પ્રયત્ન કરતા હોય એના પાઠથી કે એના કાવ્યોથી તો આપણને શું મળવાનું હતું બીજું કંઈ. માટે આપણે સૌ કોઈ ભાગ્યશાળી છીએ. વાહ વાહ બધાનો. ધ્રુવભાઈ બધાર્યા, જય હો જય હો. મારો સંકલ્પ ધ્રુવને સિદ્ધ કર્યો ખરો. ચાલો હવે આપણે આપણા 75માં પ્રજાસત્તાક દિન પર્વના ઉત્સવમાં પછી આપણે જોડાવવું છે. એટલે શ્રી હરિચરિત્રમૃત ગ્રંથમાં થોડુંક આપણે સ્નાન કરી લઈએ અને આવા મહાપુરુષના આપેલા સદવિચારો અને એની શિક્ષામાં જ્યારે આપણે થોડુંક સ્નાન કરીએ આ પર્વમાં આપણે જો પ્રવેશ કરીએ ને તો આપણે ભારત દેશની અને આપણા દેશ બાંધવોની માતૃ પિતૃ ઇષ્ટ ભક્તિ અને આપણી હિન્દુ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ એની વધુને વધુ આપણે ઉર્જાઓ અને કેલેરી પ્રાપ્ત થાય. પૂર 19મો તરંગ છઠ્ઠો. શ્રીહરિએ સંતોની સેવાથી ઉદ્ધાર થાય છે તેમ સંતોનું મહત્ત્વ કહ્યું છે. સાહેબે પણ હમણાં પોતાના પ્રવચનમાં કહ્યું કે જે આપણા ભારત દેશના સંત પાસેથી સંસ્કાર પ્રાપ્ત થશે અને જે સદવિચારો પ્રાપ્ત થશે એ કદાચ બીજે કોઈ જગ્યાએથી થશે કે નહીં થાય. કેમ તો આપણા ભારત દેશની આ એક પવિત્ર સંસ્કૃતિ, ગુરુકુળોની પરંપરા ને ગુરુકુળમાં જે શિક્ષણ આપવામાં આવતું હતું, નોલેજ આપવામાં આવતું હતું, એ બધું કોઈ લોકોએ એને તોડી ફોડી અને પોતાની સત્તા જમાવવા માટે અને પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે સમયાંતરે કંઈક આવું થયું ને એમાં થોડીક ઘણી આપણી ગાફલતા, આપણી આળસ, આપણી પ્રમાદતા. હું ઘણી વાર કહું છું કે સજ્જન પુરુષની નિષ્ક્રિયતા એ દુર્જન પુરુષને બહુ જ બળ આપતી હોય છે અને દુર્જન પુરુષને પોષણ આપતી હોય છે. પણ ખેર જે હોય તે જે તે સમયે પણ પરમાત્માએ અત્યારે આપણા ઉપર કૃપા કરી છે, જેણે કરીને ઘણા બધા ગુરુકુળના માધ્યમથી અત્યારે આપણા બાળકોની, યુવાનોને અને નાના બાળકોને સારા એવા સંસ્કારો પ્રાપ્ત થઈ રહ્યા છે. એ ભગવાનની મોટી કૃપા અને આપણા બધાનું સદભાગ્ય. તો સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે મનુષ્ય માત્ર ચાહે તો રાજા હોય, ચાહે તો રંગ હોય, ચાહે તો ત્યાગી હોય, ચાહે તો ગ્રસ્ત હોય, ચાહે તો ગુરુ હોય, ચાહે તો શિષ્ય હોય, ચાહે તો બાપ હોય, ચાહે તો દીકરો હોય, ચાહે તો મા હોય, ચાહે તો દીકરી હોય, ચાહે તો પતિ હોય, ચાહે તો પત્ની હોય, પણ પ્રત્યેકના જીવનમાં ભગવાનના એવા મહાપરમ ભાગવત એકાંતિક સંત એની આશીષ અને એ સંતનું માર્ગદર્શન કહેતા એની શિક્ષા પ્રત્યેકને બહુ જ અતિ અનિવાર્ય છે. અને સંત શિક્ષા વિહોણું અને સંત કૃપા વિહોણું જીવન અને સંપત્તિને સત્તા હજુ સુધી કોઈને પચી નથી ને પચવાની નહીં. આજે આપણે સૌ કોઈ આપણી નરી આંખે જોઈ રહ્યા છીએ ને આપણે અનુભવી રહ્યા છીએ ને કે આપણા ભારત દેશના આપણા એક દિલ્હીની ગાદી ઉપર બેઠેલા સમ્રાટ રાજા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જીવન આપણે જોઈ શકીએ છીએ ને કે એને એ સત્તાને એ રાજની સંપત્તિ કહીએ તોય ભલે અને તે રાજ્યની સમૃદ્ધિ કહી તોય ભલે, પણ એમને પૂરેપૂરી પચાવી છે. એનું કારણ છે
કે ભારત દેશના સમગ્ર મોટા મોટા મૂર્ધન્ય સંતો અને આપણા ભારત દેશના કોઈ એવા આદર્શ સદગ્રસ્તો અગ્રણ્ય જેવા કે ગોવિંદભાઈ ધોળકિયા હોય, આપણે અર્જનભાઈ હોય, એવા ઘણા બધા જ વરિષ્ઠો અને પવિત્ર આત્મા અને દિલ હોય છે. એ બધાની આશીષ અને શુભેચ્છાઓ મોદી સાહેબની સાથે છે. એટલે એ આ સત્તાને પૂરેપૂરી પચાવી શક્યા છે. તમે અત્યાર સુધી કોઈ જગ્યાએ જોયું નહીં હોય કે આ સત્તા ઉપર બેઠા પછી હાથ જોડી અને ગરીબ અને સામેણો લઈને જે રસ્તો વાળતા હોય ને એના પગનો અભિષેક કરતા તમે કોઈ નહીં જોયા હોય અત્યાર સુધી. મને તો ખબર નથી, તમારે કોઈ વડીલોને કદાચ ખબર હોય તો. એને આનું નામ સત્તા પચી કહેવાય. અને એ પચવાનું કારણ આપણને બતાવે છે સિદ્ધાનંદ સ્વામી કે તમારે સંપત્તિને પચાવી છે, તમારી એવા અવસ્થાને પચાવી છે, તમારે સત્તાને પચાવી છે, તમને પરમાત્માએ આપેલી શક્તિને તમારે પચાવી છે. એમાં તમને અભિમાન ન બંધાય અને તમે નિર્માની થઈ અને સેવક થઈ અને દાસ થઈ અને તમે દેશની દેશ બાંધવોની, માતા પિતાની, સદપુરુષોની, ભગવાનના ભક્તોની, કોઈ ગરીબોની સેવા કરી શકો એવું તમારે આદર્શ જીવન જો કેળવવું હોય તો સ્વામી એમ કહે છે કે શ્રી હરિએ જે વિચારો આપ્યા છે કે સંતોની સેવાથી જ ઉદ્ધાર થાય છે, તેમ સંતોનું મહત્ત્વ ભગવાન શ્રી હરિએ કહેતા અવતારી નારાયણ શ્રી પુરુષોત્તમ નારાયણે આપ્યું છે. ભગવાન જે વાત કરે ને એ બધી બહુ મારા બાપ નિશ્ચિત હોય ને. આવું બધું સામર્થ્ય શક્તિ આનાથી આપણને પચે. તો શ્રી હરિ જે મહાત્મ્ય બતાવ્યું તે બેઠો જ સિદ્ધાનંદ સ્વામી પોતાની કલમે લખે છે. વડોદરા અને વડોદરા પ્રદેશના અપાર હરિભક્તો પોતપોતાના વાહન લઈને ગઢપુર આવ્યા ઉત્સવમાં. સુરત અને સુરત પ્રદેશના અપાર હરિભક્તો વાહણમાં બેસીને ભાવનગર આવીને ઉતર્યા હતા અને તે ગઢપુર આવ્યા. અને આજે સુરતના હરિભક્તો બસમાં બેસીને રૂપાળા ઘનશ્યામ મહારાજનો વાર્ષિક પાટોત્સવ ઉજવવા પધાર્યા છે. જેટલા હરિભક્તો હતા તે અલગ અલગ પોતાની ગાડી ભાડે કરીને ગઢપુર આવ્યા હતા. સુરતના ભાણા સુતાર નામે એક હરિભક્ત હતા. તે શ્રીહરિ માટે ઘણા ભક્તિભાવથી સિંહાસન કરીને લાવ્યા હતા. તે સિંહાસન સાગનું સંઘેડા ઉતાર ઝીણી નકશીવાળું હતું. તેને દાદા ખાચરના ચોક વચ્ચે જે ઉત્તરાદા બારના મોટા ઓરડાઓ છે કે જે જીવા ખાચરના ઓરડા કરતાં પણ મહારાજે ઊંચા કરાવ્યા છે, તે ઓરડાની પાછળની દિવાલના અંદરના ભાગમાં તે સિંહાસન સવારના પહોરમાં ઊભું કર્યું. તેના ઉપર અમૂલ્ય ગાદી તકિયા બિછાવ્યા અને પછી શ્રીહરિ આવીને તેના ઉપર બેઠા ને બધા અંગ ઉપર વસંતી વસ્ત્ર ધારણ કર્યા હતા. તે સમયે ત્યાં જેટલા સંતોને હરિભક્તો આવ્યા હતા તેમની સભા થઈ. શ્રીહરિએ અપાર પ્રસન્ન થઈને ફૂલના હાર પહેરાવ્યા હતા. સુખદાયક શ્યામ સુંદર શ્રીહરિએ ભાણા સુતાને બોલાવ્યા અને તેને ફૂલના હાર આપ્યા. પછી મુખથી બોલ્યા કે આ સિંહાસન ઘણી કારીગરી કરીને લાવ્યા છો. તે સમયે ભાણા સુતારે શ્રીહરિના ચરણ કમળને છાતી ઉપર લીધા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ને પ્રેમાનંદ સ્વામી આદિક સંતોએ દોકડ સરોદ લીધા અને પછી પ્રેમ રસથી લીન થઈને શ્રીહરિને પ્રસન્ન કરવા માટે સંતો કુંવર કનૈયા ખેલે હોરી રે જાકો વેદ વખાને કુંવર કનૈયા ખેલે હોરી ટેક કોટી કોટી બ્રહ્માંડ કો કરતા ભગવા માગતા દોરી કુંવર કનૈયા ખેલે હોરી. આ રીતે વસંત અને હોરીના પદોને ગાવા લાગ્યા. શ્રીહરિને વસંત અને હોરીના પદો ખૂબ જ ગમતા. શ્રીહરિ જે રસ માત્ર કહેવાય છે તેની સાક્ષાત મૂર્તિ છે.
જે દેશના અપાર હરિભક્તો આવ્યા હતા તેને યોગ્ય ભવને જોઈને તેઓ તેમાં ઉતર્યા હતા. કેટલાક હરિભક્તો ગુલાલના થાળ ભરી ભરીને લાવતા હતા અને તેને શ્રીહરિ તરત જ પોતાના હાથમાં લઈને ઉડાડવા લાગ્યા. તેમાં વિલંબ કરતા નહીં શ્રીહરિ સંતોને હરિભક્તોની સભાને રંગ રંગ કરી દેતા હતા. તેની અદ્ભુત શોભામાં બીજી બધી શોભા લીન થઈ જતી હતી. જે દેશના હરિભક્તો હતા તે સૌ સંપીને શ્રીહરિ અને સંતોને માટે રોજ રસોઈ આપતા હતા. આપણે અર્જુનભાઈએ સંકલ્પ કર્યો છે આ પાટોત્સવ અને ચાલી રહેલો હરિયાગ નિમિત્તે તે બધા હરિભક્તોને શેરડીનો ઉત્સવ કરાવવાનો છે. એમને સંકલ્પ અહીંયા કરીને ફોન કર્યો હતો, કાં પોપટાનો ને કાં શેરડીનો એમ. એટલે સંતોને મેં કહ્યું, મેં કીધું શેરડી ઉત્સવ વધારે આ સુગમ પડશે બધાને. એટલે હવે નક્કી સમય થયા પ્રમાણે તે શેરડી ઉત્સવ થશે. જે હરિભક્તો રસોઈ આપતા હતા તેમને શ્રીહરિ સંતોને પીસીને રોજ રોજ રાજી કરતા હતા. અને સંતો ગામડે જઈને હરિભક્તોની આગળ સાક્ષાત ભગવાનની કથા વાર્તા કરતા હતા. સંતો ભક્તોની રૂઢી બુદ્ધિ આપતા ને કુબુદ્ધિજનો પાસ બેસવા દેતા નહીં અને સંતોને દેખીને કુબુદ્ધિવાળા બળી મરે તેવા ઉપાય કરતા હતા. સંતો તો અપાર શુદ્ધ ચરિત્રવાળા હતા અને તેની પાસે કુબુદ્ધિ લોકોનું લગાર પણ ચાલતું નહીં. કુબુદ્ધિવાળામાં તો જેટલી નિર્દયતા નિંદિત બાબતો છે તે બધી જ ભરપૂર ભરી હોય છે. કુબુદ્ધિ મનુષ્યમાં જેટલા અપલક્ષણો હોય છે તેને સંતો હરિભક્તો આગળ બતાવી દેતા હતા અને તેનાથી કુબુદ્ધિવાળા લોકો સંતોનો દ્રોહ કરતા હતા, પણ તેમનું કાંઈ ચાલતું નહીં. જે કુબુદ્ધિવાળા લોકો રોજ રોજ સંતોનો દ્રોહ કરતા હતા તેઓ સંતોના દ્રોહના પાપથી તત્કાળ જ પોતાના અધિકાર પદથી ભ્રષ્ટ થઈ ગયા હતા. આ બધું આદિ અનાદિ કાળથી ચાલે છે અને ચાલ્યું આવે છે, ચાલશે ભવિષ્યમાં. અત્યારે હોય પણ આપણે આપણા મોક્ષ માટે વિચારવું કે ભગવાનના કોઈ પણ અવતારો અને કોઈ પણ પરમાત્માના અવતારોના મહાપુરુષો, એના ભક્તો, એના આશ્રિત, એનું ક્યારેય પણ આપણે બુરું બોલવું નહીં અને બુરું સાંભળવું નહીં, નિંદા કરવી નહીં અને નિંદા સાંભળવી નહીં. નરસિંહ મહેતાએ એ જમાનામાં પણ કહ્યું છે, નિંદા ન કરે કે નહીં રે, એવું એ જમાનામાં એટલે થાતી હશે તો લખ્યું હશે ને એમ. તુલસીદાસે પણ લખ્યું છે તો એ કાળમાં કંઈક થતું હશે ખરું એમ ને. ભગવાન વાલ્મીકમાં ભગવાન વ્યાસજીએ પણ ભાગવતમાં લખ્યું છે અને વાલ્મીક મહર્ષિએ રામાયણમાં પણ લખ્યું છે. તો હવે સતયુગને ત્રેતા અને દ્વાપરમાં પણ આવું બધું હશે ખરું એમ મહાભારત કહે છે. કારણ કે દુર્યોધન છે ને પેટ ભરી ભરીને ભગવાન કૃષ્ણ અને 5 પાંડવો એના ભક્ત એની બહુ જ ઘોર નિંદા કરતો હતો. આ મહાભારત એનાથી બહુ ઘણા બધા પાનાઓ ખીચાકો જ ભર્યા છે. એટલે આદિ અનાદિથી ચાલ્યું આવશે, ચાલશે. એને કરીને ભગવાનના ભક્તને કોઈ દિવસ નિરુત્સાહી ન થવું. મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે કોઈ એવી નાની મોટી સત્સંગમાં ઉપાધિઓ હોય તો એણે કરીને ભગવાનના ભક્તે કોઈ દિવસ હિંમત ન હારવી અને નિરુત્સાહી થવું નહીં. આપણે કોઈની નિંદા કરવી નહીં, કોઈની સાંભળવી નહીં. આપણી કોઈ નિંદા કરતા હોય તો આપણે રાજી થવું, કારણ કે એ બિચારા નિંદામણ કરી અને આપણો કપ્પાનો છોડ યા તો મગફળીનો છોડ ચોખ્ખો કરે છે એટલે વિકાસ પામશે. જો ને આપણે ખેડૂતો વર્ષોને યુગોથી જ્યાંથી ખેતીનો પ્રારંભ થયો આ ધરતી ઉપર ત્યાંથી નિંદામણ તો કરતા જ આવ્યા છે ને. નિંદામણ કરે તો તે કપાસ, મગફળી કે એરંડા કે પછી જીરું કે વરિયાળી કે જે કંઈ પાક વાવ્યો હોય તો એ વૃદ્ધિ પામે ને મબલક પાક સારો એવો આવે. નિંદામણ ન કરે તો પછી ઓલો છોડ એમાં ખવાઈ જાય, પીળો પડી જાય
અને કપાસના છોડવામાં નાના એવા 1-2 ગીંડવા આવે, નાના એવા એ ગીંડવા પાછા સુકાઈ જાય ને એના ગોગડા થાય તે ડોબાને ખાણમાં જાય. પરંતુ એમાંથી કંઈ રૂ ન મળે ને એમાંથી રૂ ન થાય તો આપણને એનું કાપડ કરી અને પહેરવા ન મળે. એટલે નિંદામણનું જે કામ કરતા હોય ને એ તો આપણું બહુ ભલું કરી રહ્યા છે. આપણા પાપ ધોઈ રહ્યા હોય એમ માનવું, પણ આપણે નિરુત્સાહી ન થવું. જય વિજય જેવા એ સહુ પહેલાં સંતોની સેવા કરી હતી તો દુર્લભ એવું વૈકુંઠ ધામ તેને પ્રાપ્ત થયું ને ભગવાન હજુરી સેવક થઈને રહ્યા. પણ તેમનામાં જ્યારે ગર્વરૂપ બુદ્ધિ આવી ત્યારે સંતોની કરેલી સેવાને ભૂલી ગયા અને જેનાથી પોતાને અપાર મોટાઈ મળી હતી તે બધી વાતને પણ ભૂલી ગયા. તેની સેવા કરીને અપાર મોટાઈ પ્રાપ્ત થઈ હતી. તે સંતોનો જ્યારે દ્રોહ કર્યો ત્યારે તરત જ તેઓ ઊંચા પદ ઉપરથી પડી ગયા. આવું બધું આદિ અનાદિથી થતું હોય છે. આપણા ભારત દેશમાં મને ખબર છે, અનુભવ છે મને, હું 2-4 વખત પ્રોગ્રામમાં ગયેલો પણ છું. આપણા ઘરે ઘર આ ભગવાનના મહાપરમ ભાગવત ભક્ત હરિભક્ત નામ નહીં દઉં તમને. અને એક વક્તાને પોતાને બહાર આમ સમાજમાં આવું એટલે તે હરિભક્ત પોતાની ગાડી લઈને તે વક્તાને બધે ફેરવતા, એની કથાઓ બધી ગોઠવતા અને એને ખૂબ જ મદદ કરેલી આપણા ખરેખર એકાંતિક હરિભક્ત. મહારાજની અનન્ય ઉપાસના એવા હરિભક્તો, અને એને ખૂબ મદદ કરી અને આગળ લાવવા માટે એને ઘણું બધું યોગદાન આપ્યું. પરંતુ સમયાંતરે એ ઋણ ભૂલીને પણ ભગવાન સ્વામિનારાયણ અને એના પરમહંસોની નિંદા અને એના પરમહંસોની કહેતા ભગવાન સ્વામિનારાયણને એ સિદ્ધાંતને તોડી ફોડી નાખવા માટેની ઘણી બધી જ પાછલા બાણેથી પ્રવૃત્તિઓ કરતા હોય છે અને કરાવતા હોય છે. આ બધું અનાદિકાળથી ચાલ્યું આવે છે. માટે આપણે સૌ કોઈ ભગવાનના ભક્તોને થાય તો વંદન કરવા. રામનો ભક્ત હોય, કૃષ્ણનો ભક્ત હોય, ભગવાન ભોળાનાથનો ભક્ત હોય, કોઈ માતાજીનો ભક્ત હોય, કોઈ દેશભક્ત હોય, કોઈ માતૃપિતૃ ભક્ત હોય, કોઈ સમાજ ભક્ત હોય, અને આપણે બધાને વંદન કરવા. આ મહારાજે આપણને શીખવું છે. અત્યાર સુધી જેને જેને મોટા અધિકાર પદ મળ્યું છે તે બધાએ જેવી સંતોની સેવા કરી હતી તેવું તેમને ફળ મળ્યું છે. સંતોની સેવાનું ફળ તો ભગવાનના ધામ કરતાં પણ વધારે છે તેવી આ વાત કહેવાય છે. પરંતુ સાચી સમજણ વિના આવી વાતનું કોઈ અધિક વિશેષ મહત્ત્વ લાગતું નથી. જેમ કે સબની આગળ રાખેલા વિવિધ પ્રકારના ભોજનની કોઈ વિશેષ મહત્તા દેખાતી હોતી નથી. કારણ કે મૃતદેહ પાસે ભોજનના થાળ ભરીને મૂકવા એનાથી તો શું અર્થ સરે આપણો? કશોય ન સરે. માટે વિચારીએ. સ્વામીનો કહેવાનો મતલબ એમ છે કે ભગવાનના એવા ભાગવત એકાંતિક સંતનો જેને આશ્રય નથી ને એનું સમાગમ નથી અને એની મરજીમાં રહીને પોતાની ફરજો નથી બજાવતો અને પોતાની ઈચ્છાને અનુસાર બધી ફરજોને હકના રૂપમાં રાખી અને મોહને મમતાને સાથે રાખીને જે કરતો હોય છે ને તે મરેલું મળદું છે. અને એના પુરુષાર્થથી મળેલી જે ધન સંપત્તિ છે ને એ બધી જ મળદા પાસે ભોજનના થાળ મૂકેલા જેવી બાબત છે. બહુ અદ્ભુત કથા છે. પરંતુ આજે આપણો 75મો પ્રજાસત્તાક દિન એના પર્વના મહોત્સવમાં એની ઉજવણીમાં આપણે સૌ કોઈ જોડાવું છે. આપણા બધાની પ્રત્યેકની ફરજ છે. એટલે હું ઘણીવાર કથામાં બધાને કહું છું કે દરેક ભારતવાસીઓએ આ પર્વ પોતિકું માનીને ઉજવવું જોઈએ. એમાં કોઈ આમંત્રણ ન હોય, આમંત્રણની કોઈ જરૂર ન હોય. જે સ્કૂલો અને કોલેજો જે નગરમાં કે શહેરોમાં કે ગામડાઓમાં હોય
અને આપની અનુકૂળતાને આપણે નજીક પડતું હોય તે સ્કૂલોના આ કાર્યક્રમમાં પ્રત્યેક ભારત દેશના નાગરિકે જોડાવવું જોઈએ. આબાલ વૃદ્ધે જોડાવવું જોઈએ, માતાઓએ જોડાવવું જોઈએ અને ભાઈઓએ પણ જોડાવવું પડે. આપણી ઘણી વખત અજ્ઞાનતા, સ્વાર્થી વૃત્તિ, આપણે આપણા ભારત દેશની ધરતીનું ઋણ ભૂલી જઈએ છીએ. આપણા ઉપર આ ધરતીનું ઘણું બધું ઋણ રહેલું છે. તો કમસે કમ વર્ષમાં 2 વખત આપણે આ ધરતીને સલામ કરવા માટે, આપણા રાષ્ટ્રધ્વજને સલામ કરવા માટે અને આપણા શહીદોને સલામ કરવા માટે અને આપણા બધાના સુરક્ષણ માટે, આપણી શાંતિ માટે, આપણી સુખાકારી માટે જે આપણા આર્મીના યુવાનો કઠિન તપસ્યા બોર્ડર ઉપર કરી રહ્યા હોય તેને સલામ કરવા માટે અને આપણા બધાના આખા ભારત દેશનું જે સુકાન સંભાળતા હોય એવા આપણા સમ્રાટ રાજા જે તે વખતે જે હોય તે એને સલામ આપણે કરવી તે પ્રત્યેક ભારતવાસી નાગરિકનો પરમ ફરજ છે. એટલે હું વારંવાર કહું છું, અમુક લોકો કહેતા છે કે આ રામસ્વામી સાધુ છે, ત્યાગી છે અને એને વળી પછી આ બધી વાતો કરવાની કઈ જરૂર. ત્યારે હું તો કહું છું બધાને કે હું સ્વામિનારાયણ ભગવાનનો સાધુ તો છું જ, એમાં તો બે મત નથી, પરંતુ હું ભારતીય સંત છું ને એટલે મારી પરમ ફરજ છે. અને એક ભારતીય સંત તરીકે મારી ફરજ છે કે મારે સંદેશો ભારત દેશના માનવ સમાજને આપવો જોઈએ. સમયાંતરે આ જે સંદેશાથી કે સંસ્કારથી થોડો ઘણો આળસુ કે એનાથી વંચિત થયેલો સમાજ હોય તો મારે એને જગાડી અને વળી પાછો મૂળ એના સ્ટેક ઉપર લાવવો જોઈએ, એના રસ્તા ઉપર. એ મારી એક પરમ ફરજ છે. તો હું તો એક મારી ફરજ બજાવું છું. માટે મારી વિનંતી છે કે ગામડામાં વસતો સમાજ, શહેરમાં વસતો સમાજ, એને 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ આ 2 આપણા પર્વ છે, મોટા ભારતીય પર્વ છે. તો આ 2 પર્વમાં અચૂક ને અચૂક માણસે હાજરી આપવી જ જોઈએ, સમય ફાળવો જ જોઈએ. ઘણા બધા કહેતા હોય કે અમારે સમય નથી, તો એટલે તમે બીમાર પડો, લગ્ન પ્રસંગમાં જાઓ, બીજે ત્રીજે જાઓ, ત્યારે કેમ સમય મળે છે, આમાં કેમ નથી મળતો? એટલે એ દલીલો તો આપણી બધી ખોટી છે. હવે એવું ના કરાય. માટે પ્રત્યેક ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોય, ભગવાન રામજીના, ભગવાન કૃષ્ણના, ભગવાન ભોળાનાથના, કોઈ માતાજીના ઉપાસક હોય, આશ્રિત હોય, પણ પ્રત્યેકની આ એક ફરજ છે. માટે આપણે સૌ કોઈ આપણા ફરજના સાચા અને શ્રદ્ધાવાન ખરેખરા પૂજારી બનીએ. સિદ્ધાનંદ સ્વામીની કલમ આપણે સંત સમાગમનું મહત્ત્વ એટલા માટે બતાવે છે કે આ સદવિચાર આપણને ભગવાનના એવા ભાગવત સંત સિવાય બીજું કોણ આપે? બીજા કોઈ હોય તો લોકો પાસે ક્યાં સમય હતો? કોઈ પાસે સમય નથી. તો પછી એ આપણને આ સંસ્કાર તો કોણ આપે? હું સાધુ થયો, ત્યાગી થયો, હલો, પણ મને સંસ્કાર આપનાર કોઈ સદગુરુ ન હોય અને એ સદગુરુનો આશ્રય જો મેં ન સ્વીકાર્યો હોય અને એની પાસે દીક્ષા અને શિક્ષા મેં ગ્રહણ ન કર્યું હોય તો હું ત્યાગાશ્રમમાં શું સફળતા પ્રાપ્ત કરી શકું? હા, એક થાય કે આ આશ્રમથી વગર મહેનતે ખાવા પીવા મળે, વગર પરસેવે ઓઢવાને ખાવા પીવા મળે, આટલો લાભ. બીજો શું લાભ? અલા બાપા, બીજો કશોય લાભ નહીં, નુકસાન ભયંકર, ન પૂરાય એવી કોટ. ત્યાગી હોય કે ગ્રસ્ત હોય,
પણ ભગવાનના એવા ભાગવત એકાંતિક સંત પુરુષ એનો આશ્રય સ્વીકારી અને સંપૂર્ણ એની મરજીમાં રહી અને પોતે પોતાના જીવન કાર્યો જે કંઈ હોય, પોતાની ફરજો હોય તો તે ફરજો પોતે બજાવવી જોઈએ, પણ સ્વતંત્ર રીતે પોતે પોતાની ફરજ બજાવવા માટે કોઈ પગલું ન ભરે. સ્વતંત્ર રીતે પોતાની ફરજો બજાવવા માટે ભગવાનના સંતનો આશ્રય છોડીને, પરમાત્માનો આશ્રય છોડીને, ધર્મનો આશ્રય છોડી અને ફરજ બજાવવા ગયા ને એ બધા જ રાવણથી માંડીને, કંસથી માંડીને, દુર્યોધનથી માંડીને, હિરણ્યકશિપુથી માંડીને, હિરણાક્ષથી માંડીને, જળપુત્ર જલંધરથી માંડીને, જરાસંધથી માંડીને મોટા મોટા સમ્રાટો બધા ખતમ થઈ ગયા અને બદનામ થઈ ગયા. કારણ કે એને ભગવાન, સંતને, શાસ્ત્રને, ધર્મ એને છોડીને પોતાની ફરજોને પોતાનો ધર્મ માન્યો. એટલે ભગવાન કૃષ્ણ એવું કહ્યું છે અર્જુનને સંબોધીને કે હે કુંતી પુત્ર, તારા મનના માનેલા ધર્મ એટલે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણ વ્રજહમ ત્વમ સર્વે પાપેભ્યો મોક્ષયિષ્યામિ મહાસુચ. તારા મનના માનેલા ધર્મ તો છોડી દે અને મારા આશ્રય આવી જા ને અનન્ય જો મારો આશ્રય સ્વીકારી લે ને તો મોટા મોટા ભય થકી ને મોટા મોટા પાપ થકી હું તારી રક્ષા કરીશ. અને તે પરમાત્માએ રક્ષા કરી અને આપણે સૌ કોઈને તેનું દર્શન કરાવ્યું છે. માટે પ્રત્યેક ગ્રસ્તો, ત્યાગીઓ, જ્ઞાનીઓ, વિદ્વાનો, બ્રહ્મસ્થિતિને પામેલા આત્માઓ, નિર્વિકલ્પ સ્થિતિને પામેલા આત્માઓ બધાએ ભગવાનને, ભગવાનના સત્પુરુષનો આશ્રય મન, કર્મ, વચન કરીને રાખવો જોઈએ. અને તે જ્યારે આપણને રોકે અને ટોકે તો આપણે સૌ કોઈએ આપણી ફરજ માનીને સૈનિક અને સેવક બંનેની ફરજ એક છે. આગે કુછનો ઓર્ડર થાય એટલે સૈનિકને ત્યાં ધોભી જવું પડે, સેવકને ત્યાં રોકાઈ જવું પડે. પોતાના સદગુરુની આજ્ઞા થાય કે બેટા તારે આ કામ નથી કરવાનું, તારે આ માર્ગે નથી ચાલવાનું, તારે આ કાર્ય નથી કરવાનું, તારે આ કામ નથી કરવાનું, પછી એના ઉપર આપણને બીજો કોઈ વિચાર જ ન આવવો જોઈએ. આવું જીવન જીવવું જોઈએ. શ્રી હરિ બધા હરિભક્તોને સંતોની સેવાનું અતિશય ભારે મહાત્મ્ય કહીને બતાવતા હતા અને તેને લીધે હરિભક્તો પણ સંતોની અપાર સેવા કરતા હતા. શ્રી હરિ જ્યારે જ્યારે સંતોને પોતાની પાસે બોલાવતા ત્યારે તેના ઉપર ઘણું હેત દેખાડવા રૂપ સંતોનું સ્નેહથી મહાત્મ્ય દેખાડતા હતા અને વારંવાર એમ કહેતા કે અમે અવતાર લેવાનું વારંવાર કોઈ નિમિત્ત ઊભું કરીને ફરી ફરીને આવા સત્સંગમાં આ સંતોની મધ્યમાં જન્મ લઈને આવા સંતનો સમાગમ ઈચ્છીએ છીએ અને ભગવાનના ધામ કરતાં પણ સંતોનો સમાગમ ઘણો અપાર રહ્યો છે. અમારી એવી જ રુચિ રહી છે. જો કે ભગવાનના ધામની સમાન બીજું કાંઈ છે નહીં. જે જગતના જેવો છે તે તો ભગવાનના ધામને કરોડો જન્મ જાય તો પણ સત્સંગના યોગ વિના પામતા નથી. ભગવાન શ્રી હરિ સંત મહાત્મ્ય કેવું સમજાવીને આપણને સૌ કોઈને સાચી દિશા આપે છે. એટલે ઘણીવાર હું કહું છું કે વાલા ભક્તો, બીજું બધું તો ઠીક છે,
પણ ભગવાન શ્રી હરિએ આપણને એવા સંતરૂપી ચિંતામણી કલ્પવૃક્ષ અમરફળ આપ્યું હોય, એવો આપણને અમૃત કરતાં પણ અધિક અમૃત આપ્યું હોય, તો એનું મહાત્મ્ય સમજવામાં કોઈ દિવસ પ્રમાદતા કે આળસ કે ખામી ન રાખતા. પછી મળશે નહીં, પછી હાથ ઘસવા સિવાય આપણી પાસે કશું હશે નહીં. ગઈકાલે આપણા સત્સંગનું ગૌરવ આપણે કહી શકીએ, અને કહેવું હોય તો આખા ભારત દેશનું ગૌરવ કહી શકીએ. એક વિદ્વતાના ક્ષેત્રે ઘણી બધી સિદ્ધિ હાંસલ કરી અને ઘણી બધી જ આપણા સંપ્રદાયની ને ભારતીય આપણી સંસ્કૃતિની ઘણી બધી સેવા કરી અને સત્યનું લોકોને દર્શન કરાવવા માટે ઠેઠ કાશી સુધી પોતાની વિદ્વતાનો પ્રકાશ પહોંચાડતા હોય એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી આપણે સૌ કોઈને દર્શન દાન દેવા માટે અને આપણને બળ અને હિંમત દેવા માટે બધાયરા હતા. અને સ્વામીએ જ્યારે તે વાણી પ્રસાદ આપણે સૌ કોઈને પીરશો, એના આપ બધા જે કંઈ કાલે તે સભામાં બેઠા હોય છો તે બધા સાક્ષી છો. પણ એ દિલ, એ કોમળતા, એ સાધુતા, એ કરુણા આવી ક્યાંથી? તો તે ત્યાંથી આવી કે અક્ષર નિવાસી બ્રહ્મનિષ્ઠ એક મહાન ક્રાંતિકારી એવા રાજકોટ ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવનદાસજી શાસ્ત્રી મહારાજના હૃદયમાંથી આવ્યું છે બધું. સંત થકી આવે છે, જ્યોત છે જ્યોત જલા દો. અને પણ ઘણી વખત લોકો આવા બધા પુરુષો હોય ને સમજવામાં ભૂલ બહુ કરે છે. ઝીણી ઝીણી બાબતોમાં માણસો આવા મહાપુરુષોથી બહુ દૂર રહેતા હોય છે. મારી વિનંતી છે કે આપની જે સંતમાં શ્રદ્ધા જોડાઈ ગઈ એનાથી તમે એક માથાના વાળ જેટલાય દૂર ન રહો, એનાથી જરાય છેટા ન રહો મારા બાપ. કારણ કે એ પછી ફરીને મળનાર નથી, પછી ફરીને તે નહીં મળે. અને આ વખતે જો આપણે ના સમજી શકીએ તો પછી બીજા જન્મે કદાચ ઠાકોરજી કૃપા કરીને યોગ આપશે ને તો એ નહીં સમજી શકાય. કારણ કે ફિટિંગ માત્ર ને રિપેરિંગ માત્ર બધું તો આવા સત્પુરુષના આશ્રયમાં રહેવાથી આ લોકમાં થઈ શકે છે. સમજાય તો ઠીક છે, પરંતુ ધ્યાન રખના, ભૂલ મત કરીએ, દૂર આપણે મત રહીએ, એવા ભગવાનના સંતની નજીક રહીએ. મહારાજે એવું લખ્યું છે અંત્યનો 38મો, એની સાથે જીવ જડી દેવો. શું કીધું છે? એવા સંતની સાથે જીવ જડી દેવો મહારાજ કહે. અને એવા સંતને તો પોતાનું સ્વરૂપ માનવું. આટલું બધું મહાત્મા ભગવાન શ્રી હરિએ બતાવ્યું છે. જગતના જીવનો સત્સંગથી જ ઉદ્ધાર છે. શાસ્ત્રોમાં જે ભગવાનના ધામ કહ્યા છે તે બધા ભગવાનના ધામને સંતોના શુભ સમાગમ વિના જીવ ક્યારેય પણ પામતો નથી. ભગવાનના ધામ કરતા સંતોના સમાગમનો મહાત્મા અમે અપાર જાણીએ છીએ, પણ બીજાને તેની લગારે ગમ હોતી નથી, એટલે મહાત્મા સમજી શકતા નથી.
ભગવાનની જેટલી વાત કહેવાય છે તે બધી સંતમાં નિવાસ કરીને રહે છે, તેથી જ સંતો સૌથી અધિક છે. જગતના માયક જીવોમાં જેમ જગતની વાત રહી હોય છે, તેમ જે ભગવાનના ભક્ત છે તેમાં ભગવાન સંબંધી વાત રહી હોય છે. જગતના જે જીવો છે તે જગતની વાતોએ કરીને જન્મ મરણ જમપુરી અને લખ 84ને વારંવાર પામે છે. તે રીતે ભગવાનના સંતોને ભક્તો ભગવાનની વાતોએ કરીને જન્મ મરણ ને જમપુરીના દુઃખને ક્યારેય દેખતા નથી. વળી એવા ભગવાનના ભક્તો ક્યારેય લખ 84નું દુઃખ પામતા નથી. તેમને તો અતિશય સુખ અને સુખ જ રહે છે કે જ્યાં દુઃખનો નહીં લવલેશ, તે સુખને પામે છે. જેના હૃદયમાં સાક્ષાત ભગવાન નિવાસ કરીને રહ્યા હોય તેને ભગવાનની વાતોમાં અપાર રુચિ રહે છે. તેઓ તે સિવાયનું બીજું કાંઈ બોલતા નથી. ભગવાનના સંબંધ સિવાયની વાતમાં ક્યારેય તેમનું ચિત્ત પરોવતા નથી. ભગવાનની વાતોએ કરીને સંતોનો મહિમા અપાર રહે છે અને ભગવાનની જેમાં વાતો અધિક હોય તેમાં ભગવાનનો નિવાસ હોય છે. હું બધાથી અધિક જાણું છું એમ જે સમજતો હોય તે બીજા સંતો ભક્તોને પોતાના સમાન દેખાડે છે. તેણે કરીને તેને સંતોની જેટલી મોટપ છે ને તે લેશ માત્ર પણ દેખાતી નથી. તેવા લોકો સંતોની સાથે સેવા કરે, ભેળા રહે તો પણ બરોબરિયાની સન્માન બુદ્ધિ રહ્યા કરે છે. પરંતુ બધા શાસ્ત્રો એમ કહે છે જેને જેવી ભાવના સમજણ હોય તેવો તેનો મોક્ષ થાય છે. મહારાજે અંત્યના 25માં અને મધ્યના 25માં આ બરોબરિયાપણાની જે કંઈ આપણામાં ગેરસમજણ હોય છે ને, બરોબરિયાપણાની બુદ્ધિ, એના ઉપર મહારાજે બહુ ભાર દઈને વાત કરી છે. મહારાજ કે હરિભક્તોને પણ પરસ્પર બરોબરિયાપણું રહે ને એ તો અતિશય ભૂંડું છે. જો અને મધ્યના 25માં મહારાજે એવું કહ્યું, દિન આધીન થકો ભગવાનને ભગવાનના સંતની ટેલ ચાકરી કરતો રહે, પણ પિતરાય દાવો ન બાંધે અને ભગવાનના સંતને વિશે બરોબરિયાપણું ન કરે. મહારાજે ના પાડી બરોબરિયાપણાથી તો માણસને બહુ ભયંકર નુકસાન જાય છે. શ્રીહરિ એવી વાતો વારંવાર ઘણીવાર અપાર કરતા હતા જેવી તેમની પ્રસન્નતા રહેતી હતી તે રીતે વાત બોલતા. અહીંયા તો દિશ માત્ર કહી બતાવી છે, બધી વાત કહી શકાતી નથી. જ્યાં બધી ભૂમિ સોનાની હોય છે ત્યાં સોનાનું આશ્ચર્ય ક્યારેય હોતું નથી. ખાલી એકલા સોનાને દેખવાથી મનમાં આશ્ચર્ય થતું નથી, પણ જ્યારે તે સોનાનું આભૂષણ બનાવવામાં આવે છે ત્યારે ઘણું આશ્ચર્ય થાય છે. ભગવાનની જેટલી વાતો છે તે બધી સોના રૂપે રહી છે, પણ તે વાતોનો જ્યારે કોઈ ગ્રંથ બને છે ત્યારે તે ઘરેણા રૂપ બન્યો કહેવાય છે. સોનાનું તો સોનું એવું એક જ નામ હોય છે, તેનું બીજું કોઈ નામ નથી હોતું, પરંતુ તેમાંથી બનેલા ઘરેણાના અનેક નામો થાય છે. જેટલી વાતો ગ્રંથમાં લખાઈ ગઈ હોય તે ભૂષણરૂપ વાત કહેવાય છે, પરંતુ જે ગ્રંથમાં ન લખાણી હોય તે વાતો સોનારૂપ કહેવાય છે. લખાણી હોય તે સોનારૂપ, ન લખાણી હોય તે ભૂષણરૂપ, એટલે એ લગડી છે સોનાની. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 19 પૂરમાં શ્રીહરિએ સંતોની સેવાથી ઉદ્ધાર થાય છે તેમ સંતોનું મહત્વ કહ્યું. એ નામે છઠ્ઠો તરંગ સમાપ્ત થયો.